ભાવનગર 800 મકાનોને દબાણ હટાવવા નોટિસ આપતા આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાવનગર કંસારાબાદ કોર્પોરેશન દ્વારા ગડેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરાતા બોર તળાવથી ક્રીક સુધી 800થી વધુ બાંધકામોને આધાર પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારતા ધોબીઘાટથી મોતી તળાવ સુધીના રહેણાંકને મોટી અસર થશે, જેથી આજે રોષે ભરાયેલા હજારો લોકો રેલી સ્વરૂપે કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરી હતી। લોકોને નોટિસ આપી છે તે લોકો આર્થિક રીતે જરૂરિયાતમંદ હોવા છતાં છેલ્લા 40 વર્ષથી વસવાટ કરી રહ્યા હજારો લોકોના આશરો છીનવાઈ જશે, જેથી આજે શહેરના કોંગ્રેસના નેજા હેઠળ ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિ દ્વારા હજારો લોકોએ રેલી સ્વરૂપે કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખે તો કમિશનરને જે નિયમ મુજબ નોટિસ આપી છે તે પ્રક્રિયા પણ ખોટી ગણાવી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, પ્રકાશભાઈ વાઘાણી, જીતુભાઈ સોલંકી, લાલભા ગોહિલ, જયદીપ ગોહિલ, ભરતભાઈ બુદ્ધેલિયા સહિત આગેવાનો જોડાયા હતા। આજે ભાવનગર એવું છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને આજે લોકો યાદ કરે છે ને રોવે છે, એટલા માટે કે 1865નો ધણી સ્વતંત્ર ભારતમાં પોતાનું રજવાડું પહેલાં આપી દેતા હોય ત્યારે આ શાસકો લોકોના મકાન વિહોણા કરવા માગે છે। છેલ્લા 25 વર્ષથી ભાવનગર કંસારા શુદ્ધિકરણની વાતો કરતા હતા। બહુ સારી વાત છે કે ભાવનગરમાં અવનવી કાંઈક સારું બને, પણ હું એવું માનું છું આખા દેશમાં એક જ પ્રોજેક્ટ એવો છે જેના 3 નામ આપવામાં આવ્યા, 3 વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। પહેલું નામ કંસારા શુદ્ધિકરણ, બીજું કે કંસારા નવીનીકરણ અને છેલ્લું કે કંસારા સજીવીકરણ। 3 નામ 3 વખત ખાતમુહૂર્ત, છતાં પણ આજે કંસારાનો પ્રોજેક્ટ પૂરો નથી થયો। ત્યાં ગઢેચી શુદ્ધિકરણની વાત કરે છે, 70 કરોડ રૂપિયા આ શાસકોએ ફાળવ્યા અને 1000 લોકોના મકાનને નોટિસ આપવામાં આવે કે તમે તમારા મકાન ખાલી કરીને વયા જાજો। શા માટે? તમે પેલો કંસારો પૂરો તો કરો। હું તો એમ કહું છું કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે, બીજા મકાનો આપે। આજે આવાસ જેટલા સરકારી છે એ મકાનો લગભગ જેને કરોડના મકાન છે એ લોકોને આવાસ આપેલા છે, આ ગરીબ માણસોને આપ્યા નથી। ત્યારે આજે કોંગ્રેસ પક્ષ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, અમારા હિતેશભાઈ વ્યાસના આગેવાની નીચે આજે બધા આગેવાનો એક સાથે આવ્યા છે અને આ ગરીબના આંસુ લૂછવા છે એની માટે રજૂઆત કરશું અને સમય આવે ગમે એવા આંદોલન કરવા એ માટે કદાચ અમારે પોતાના મોત વાલું કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ, પણ આ લોકોના મકાન વગરના અમે કરવા દેશું નહીં, આ પાકી વાત છે। અત્યારે ભાજપ શાસિત કોર્પોરેશનના જે મનગઢત અધિકારીઓ દ્વારા અને શાસકો દ્વારા જે 1000 જેટલા મકાનોને નોટિસ આપી અને ઘર વગરના કરવાની વાત છે, આ ઘર મહારાજા કૃષ્ણકુમારસિંહજી આપેલા છે આ લોકોને અને 50થી 60 વર્ષથી આ લોકો ત્યાં વસવાટ કરે છે। આપણે સરકારનું સૂત્ર ગરીબી હટાવવાનું હોય, આ ગરીબોને જ હટાવવા માગે છે। એના વિરોધમાં આજે અમે 5000 લોકો સાથે રેલી લઈ અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા। ખાસ કરીને હું એ વાત ધ્યાને મૂકવા માગું કે કોર્પોરેશનના અધિકારીઓ, તમે શાનમાં સમજીને શાંતિથી બેસો। તમે જે અમને સમજતા હોય એ અમે નથી। અમે અહીંયા રજૂઆત ગાંધી ચિંધ્યા માર્ગે કરવા આવ્યા છીએ અને લોકો માટે રજૂઆત કરવા આવ્યા છીએ। અમને બધી રીતે રજૂઆત કરતા આવડે છે, અમે પ્રેમથી ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવા આવ્યા છીએ। અમારી માંગણી એક જ છે કે એકવાર તમે આના પહેલાં 1 વર્ષ પહેલાં જ્યારે તમે જરૂર હતી ત્યારે અમે વ્યવસ્થા કરી દીધી છે ગટરની લાઇનની। અમે સ્વૈચ્છિક લોકોના મકાન તોડાવી અને રસ્તો ગટર માટેની તમને જગ્યા આપી દીધી છે, તો હવે શું કામ આટલા બધા મોટા મકાનો પાડવાના? આટલા બધા મકાનો પાડવાનો મતલબ શું? જો આ મકાન ગેરકાયદેસર હતા, આ વસાહત ગેરકાયદેસર હતી, તો આટલો બધો ખર્ચો શું કામ કર્યો? પાણીની લાઈન, ગટરની લાઈન, બધી લાઇટ, સ્ટ્રીટ લાઇટ બધું તમે કર્યું છે, બ્લોક પણ નાખેલા છે, શું કામ? હવે તમને એકાએક ગરીબો નજરમાં આવવા માંડ્યા, ગરીબો હટાવવાની વાત કરો છો કે ગરીબી હટાવવાની છે આપણે? એટલે જો આગામી દિવસોમાં મકાન રોકાશે નહીં, શાંતિથી આ મકાન એમનામ રહેવા જોઈએ, નહીં આગામી દિવસોમાં જરૂર પડે અમને ઉગ્ર આંદોલન કરતા પણ આવડે છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।